નમસ્કાર। આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પાલક માતા પિતા સહાય યોજના। દર વર્ષે જે છે એ 36,000 રૂપિયાની સહાય મળે છે। આ સહાય કોને મળવા પાત્ર છે તેની આપણે જે છે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। શું માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય તો જ મળે છે? માતા પિતામાંથી એક મૃત્યુ પામ્યા હોય તો મળવા પાત્ર છે કે નહીં તેની પણ સમગ્ર વાત જે છે આપણે વિડીયોની અંદર કરવાની છે। તમારા આજુબાજુના જે પણ વિસ્તારની અંદર ક્યાંય આવા બાળકો હોય તો તેના સુધી અથવા તમે પણ એને હેલ્પ થઈ શકો તેના માટે આપણે વિડીયો બનાવ્યો છે। તો આવો વિડીયોની આપણે શરૂઆત કરીએ। ગુજરાત સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત જે છે એ દર મહિને 3,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। એક બાળક હોય, બે બાળક હોય કે ત્રણ બાળક હોય, પ્રતિ બાળક દીઠ 3,000 રૂપિયા મળે છે અને વર્ષના અંતે જે છે એક બાળકના 36,000 રૂપિયા સહાય મળવા પાત્ર છે। હવે આના માટેની પાત્રતા શું કે કેવા બાળકો જે છે આ યોજના માટે જે છે એ લાગુ પડે છે? તો જેની ઉંમર 0 થી 18 વર્ષ હોય એવા અનાથ બાળકો એટલે એના માતા અને પિતા બંને જે છે મૃત્યુ પામ્યા હોય તો આ યોજના લાગુ પડે છે। ત્યારબાદ બીજું આપણે વાત કરીએ કે માતા પિતા જે છે બેમાંથી એક મૃત્યુ પામ્યા હોય એટલે કે એક વાલી વાળું બાળક કે જેની ઉંમર 0 થી 18 વર્ષ હોય તો એક વાલી વાળું બાળક કે જેની અંદર પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તો જ આ યોજના જે છે એ લાગુ પડે છે। અને જો માતા મૃત્યુ પામ્યા હોય તો તેના વિશે હમણાં આપણે છેલ્લે વાત કરીશું। હવે અરજી પત્રક જે છે એ અરજી પત્રક સાથે કયા કયા આપણે પુરાવા રજૂ કરવા પડે તેની આપણે વાત કરીએ છીએ। તો બાળક જે છે એનો જન્મનો દાખલો અથવા એલસી, માનો કે બાળક જે છે એ 8મું ધોરણ જે છે એ ભણ્યો છે અને 8 ધોરણ ભણી અને પછી 9મા ધોરણમાં પ્રવેશ લેવાનો છે તો 8મા ધોરણની અંદર જેનો એલસી મળે છે એ તમે રજૂ કરો અથવા એનો જન્મનો દાખલો તો જે છે ને ચાલે। બાળક જે છે અને પાલક એ બંનેનું જે છે એ સંયુક્ત ખાતું હોવું જોઈએ અને આ યોજનાનો લાભ જે છે ડાયરેક્ટ એ ખાતામાં એને મળવા પાત્ર થશે। આગળ વાત કરીએ ત્રીજું ડોક્યુમેન્ટની અંદર તો કે માતા પિતા જે છે બંને મૃત્યુ પામેલા છે પહેલા કિસ્સાની અંદર તો બંને જે છે તેનો આપણે મરણનો દાખલો રજૂ કરવો પડશે। બીજું આગળ જોઈએ તો કે પાલક જે છે તેના તો પાલકના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ ત્રણેયની જે છે એ ઝેરોક્સ જોશે। ત્યારબાદ બીજું જોઈએ કે માતા જે છે બીજા કિસ્સો આપણે જે વાત કરી કે માતા જે છે એને પુનઃ લગ્ન કે પિતા જે છે મૃત્યુ પામ્યા છે તો માતાએ જે પુનઃ લગ્ન કરેલા છે તે તલાટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। ત્યારબાદ આ યોજના જે છે ખાસ અંતર્ગત જે છે એ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેનો ઉદ્દેશ્ય છે। તો બાળક જ્યારે જે છે 3 વર્ષનું થાય ત્યારે ફરજિયાત તેને આંગણવાડીમાં પ્રવેશ લેવડાવો એટલે આંગણવાડીની અંદર અભ્યાસ કરે છે તેવું પ્રોગ્રામ ઓફિસરનું જે છે પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। અને બાળક જે છે 6 વર્ષથી મોટું હોય તો એને 6 થી લઈને 18 વર્ષ સુધી જે છે ફરજિયાત શિક્ષણ જે છે એ અભ્યાસ કરતો હોવો જોઈએ તો એ શાળામાં જે અભ્યાસ કરે છે તે આચાર્યનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। હવે અહીંયા કોઈ આવક મર્યાદા નથી પણ આવક વધુ હોવી જોઈએ કે જે પણ પાલક છે તેની આવક જે છે શહેરી વિસ્તારમાં 36,000 કરતાં વધુ હોવું જોઈએ કે આવકનો સ્ત્રોત એની પાસે પણ હોવો જોઈએ કારણ કે બાળકની સાર સંભાળ રાખવાની છે। અને ગ્રામ્ય વિસ્તારની અંદર 27,000 કરતાં વધુ આવકનો દાખલો જે છે એ હોવો જોઈએ। આવકનો દાખલો કોનો ચાલે તો કે તલાટી હોય, મામલતદાર હોય કે ટીડીઓ હોય, ત્રણમાંથી કોઈ પણ એકનો જે છે આવકનો દાખલો ચાલે। ત્યારબાદ બીજું આપણે જોઈએ તો કે પાલક જે છે એ પાલક અને બાળકનો સંયુક્ત ફોટો રજૂ કરવાનો થશે અને બાળકનો માત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ રજૂ કરવાનો થશે। આગળ જોઈએ તો કે તલાટી અથવા સરપંચ જે છે એ આ બેમાંથી કોઈ પણ એકનું પાલક જે છે તેનો જે સહારો જે છે બાળકનો એ અને તે બાળક આ બંને જે છે એની સાથેનો સંબંધ દર્શાવતું જે છે એ પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। ખાસ આપણે જોવા જઈએ તો અહીંયા જે બાળક જે છે માતા પિતા ગુમાવ્યા છે તો એના સગા સંબંધી જે છે પાલક બની શકે છે તો આ બંને વચ્ચે સંબંધ શું દર્શાવે છે તેનું પ્રમાણપત્ર જે છે એ રજૂ કરવાનું થશે। હવે આ યોજના અંતર્ગત કોને લાભ ના મળે અહીંયા આપણે જે છે કોને મળવા પાત્ર છે ને કોને મળવા પાત્ર નથી તો ખાસ અહીંયા ઉંમર જે છે 18 વર્ષ સુધી જ મળવા પાત્ર છે એટલે કે જે પણ બાળક જે છે એની ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં વધી જતી હોય તો એને આ યોજનાનો લાભ મળતો નથી અને બાળક કદાચ વચ્ચેથી અભ્યાસ છોડી દે તો તેને પણ આ યોજના જે છે એ લાગુ પડતી નથી। અને ત્રીજો કિસ્સામાં જોવા જઈએ તો લાભાર્થી જે છે મૃત્યુ પામે તો એને પણ આ યોજનાનો લાભ મળતો નથી। આગળ આપણે જોવા જઈએ તો ખાસ કરીએ તો કે અહીંયા આપણે વાત કરી હતી કે પિતા જે છે મૃત્યુ પામ્યા હોય તો એવા કિસ્સા પણ બની શકે કે જેમાં માતા જે છે મૃત્યુ પામ્યા હોય અને પિતા પુનઃ લગ્ન કરે પણ પિતા પુનઃ લગ્ન કરે તો બાળક જે છે એની જોડે જ રહેવાનું છે તો આવા કિસ્સામાં પણ એને મળવા પાત્ર નથી। મોટા ભાગે જે છે ઘણીવાર માતા પિતાની છત્રછાયા ગુમાવતા હોય છે તો ઘણી બધી એવી સંસ્થાઓ જે છે કે જે બાળકોને ફ્રીમાં ભણાવતા હોય છે। અહીંયા આપણે વાત કરી હતી કે એ અભ્યાસ કરતું હોવું જોઈએ તો કે પ્રાઇવેટ શાળાની અંદર કે ગવર્મેન્ટ શાળામાં કોઈ પણ શાળામાં અભ્યાસ કરે તો ચાલે। આ યોજના જે છે એ બંનેમાં અભ્યાસ કરતા બાળકો માટે લાગુ પડે છે। તો અહીંયા આપણે વાત કરીએ તો કે ઘણા બધા જે છે આવા બાળકોને મદદરૂપ કરતા હોય છે તો રેડ કિસ્સામાં ક્યાંક એવું બને કે પિતા જે છે એને પુનઃ લગ્ન માતા મૃત્યુ પામ્યા છે અને પિતાએ પુનઃ લગ્ન કરી લીધા હોય અને બાળકને જે છે એ રાખવા માટે તૈયાર ન હોય
તો આવા કિસ્સામાં પણ આ યોજના લાગુ પડે છે. એના માટે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને વધારે માહિતી જે છે એ તમે નજીકની જે છે એ સમાજ સુરક્ષા કચેરી જે છે ત્યાં જઈ અને સમગ્ર માહિતી મેળવી લેવી કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. આ બંને કિસ્સામાં તો લાગુ પડે જ છે, પણ રેડ કિસ્સામાં ક્યાંક આવું હોય કે એના માતા મૃત્યુ પામ્યા હોય, પિતાએ પુનઃલગ્ન કરી લીધા હોય અને બાળકને જે છે એ રાખવા માટે તૈયાર ન હોય તો જ તે, બાકી એના પિતા પાસે રહેતું હોય તો જે છે ને મળવાપાત્ર થતી નથી. અને આ યોજનાનો જે લાભ લે છે એની તપાસ પણ થતી હોય છે કે ખરેખર આ જે લાભાર્થીઓ જે છે એ સાચા છે કે ખોટા. બીજું કે આ ડોક્યુમેન્ટ જે છે મિત્રો એક જ વાર જે છે એ રજૂ કરવાના છે, પછી દર વર્ષે જે શાળામાં અભ્યાસ કરતા હોય તેનો બોનોફાઇડ સર્ટિફિકેટ એક જ માત્ર રજૂ કરવાનું છે. એટલે તમારા આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ જો આવા કોઈ બાળક હોય તો ચોક્કસ તેને મદદરૂપ કરવી, જેથી કરી અને તેને જે પાલક જે છે તેને આ યોજનાનો લાભ મળતો હોય છે. અહીંયા બીજું આપણે જોઈએ કે તમારે એનું પ્રમાણપત્ર જે છે, એનું અરજી પત્રક જે છે એ આ વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે, sjagujarat.government.in. એના ઉપરથી એનું પ્રમાણપત્ર જે છે એ પણ તમને અહીંયા મળી રહેશે. જે અરજી કરવાની થતી હોય, અરજી તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ અરજી જે છે એ કરી શકો છો. ઓકે મિત્રો, તો આ વિડીયો જે છે તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને છેલ્લે સુધી વિડીયો જોવા માટે જે છે એ તમામનો ખૂબ ખૂબ આભાર.